ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે આગળ વધીએ. મૃદુકાય સમુદાય પ્રાણી સૃષ્ટિમાં આપણે સછિદ્ર સમુદાય, કોષ્ઠાંતરી સમુદાય, ટીનોફોરા એટલે કે કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ અને ત્યાર પછીનો સમુદાય એટલે મૃદુકાય સમુદાય. પૃથ્વી ઉપર વસ્તીની દ્રષ્ટિએ, સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટો સમુદાય એટલે સંધિપાદ સમુદાય. સૌથી મોટો આપણે એને નામ આપી દીધું, નંબર 1 ઉપર આવે સંધિપાદ સમુદાય. પણ એના પછીનો ક્રમ આપવો હોય તો બીજા નંબરનો સૌથી મોટો પ્રાણી સમુદાય હોય, બીજા નંબરનો, પ્રથમ નહીં, તો કયો આવશે? મૃદુકાય. સંધિપાદ પછી બીજા ક્રમે મૃદુકાય સમુદાય આવે. મૃદુકાય પ્રાણીઓ એ સ્થળજ પણ હોય અને જલજ પણ હોય, ખારા પાણીમાં પણ હોય અને મીઠા પાણીમાં હોય. મુખ્યત્વે દરિયાઈ વધારે હોય. એનું આયોજન તો કે એ તો હવે નક્કી જ થઈ ગયું, અંગતંત્ર સ્તરીય. હવે કોઈ દી રિવર્સમાં ન જાય, આગળનું અંગતંત્ર હોય એટલે આ અંગતંત્ર જ હોય, ત્રિગર્ભ સ્તરી જ હોય. એટલે કે અંગતંત્ર સ્તરે દ્વિપાર્શ્વ સંમિતિ છે, ત્રિગર્ભ સ્તરી છે, દેહકોષ્ઠી છે. સૌ પ્રથમ દેહકોષ્ઠ નુપુરકમાં હતો એટલે સંધિપાદમાં હોય ને બધામાં હોય. બધા જ દેહકોષ્ઠી, બધા જ ત્રિગર્ભ સ્તરી, તો બધા જ ત્રિગર્ભ સ્તરી, બધા જ દેહકોષ્ઠી. અંગતંત્ર, ત્રિગર્ભ સ્તરી, દેહકોષ્ઠી, આટલું તો કોમન આવે. ક્યાંથી? નુપુરક સમુદાય પછી બધાના સમુદાયને લાગુ પડે. મૃદુકાયના અભ્યાસને મેલેકોલોજી કહેવાય, મેલેકોલોજી. અને મૃદુકાયની ઉપર કવચ હોય. મૃદુ એટલે પોચું, મૃદુ એટલે પોચું, જેનું શરીર પોચું હોય. જેનું શરીર કેવું હોય? પોચું. ઓક્ટોપસ છે, શંખ છે, કોડી છે. તમે એમ કહો શંખ તો કઠણ હોય, તો કે શંખ છે ને તો એની ઉપરનું કવચ છે, એ કવચના અભ્યાસને કોન્કોલોજી કહેવાય. કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું કવચ, એ શંખની અંદર એ મૃદુ જીવ રહેતો હોય, કોડીની અંદર મૃદુ જીવ રહેતો હોય, છીપ હોય, દરિયાઈ છીપ, એની અંદર મૃદુ જીવ રહેતો હોય. શરીર છે કેલ્શિયમ કાર્બોનેટ એના કવચથી આવૃત હોય. શંખ જેવું જે કવચ છે કેલ્શિયમ કાર્બોનેટનું એનાથી આવૃત હોય. ખંડવિહીન છે. નુપુરક છે એ ખંડમય, તો આ ખંડવિહીન શરીર છે. સ્પષ્ટ રીતે શીર્ષ, પગ છે એ આમ માત્ર સ્નાયુલના, અસ્થિ વગરના, પોચા પોચા સ્નાયુલ પગ. અંતરંગ કદુક અથવા તો ખુંદ કહેવાય ને વિસ્રલ હેમ્પ કહેવાય. તમે અહીં જુઓ તો આને મેન્ટલ કેવિટી તરીકે ઓળખવામાં આવ્યું છું. આને વિસ્રલ હેમ્પ કહેવાય. આ જે ભાગ છે એને શું કહેવાય? વિસ્રલ હેમ્પ. હેમ્પ એટલે આમ કંદુક, આવો વિસ્રલ હેમ્પ કહેવાય આને. ત્વચાનું કોમળ અને વાદળી સદસ એ અંતરંગ કકુદની ફરતે પ્રાવાર એટલે કે મેન્ટલ આવરણ, મેન્ટલ પ્રાવાર આવરણ, આ મેન્ટલ કેવિટી અને એની ઉપરનું આવરણ, આ મેન્ટલ કેવિટી છે. આ જો એ પોલાણ દેખાય છે આટલું, એક મેન્ટલ કેવિટી ને એની ઉપરનું આવરણ છે ને પ્રાવાર આવરણ કહેવાય. ખુંદ અને પ્રાવાર વચ્ચેના અવકાશને પ્રાવાર ગુહા કહેવાય. આ પ્રાવાર ગુહા તરીકે ઓળખવામાં આવે. મેન્ટલ કેવિટી અથવા તો પ્રાવાર ગુહા તરીકે કહેવાય. જેમાં શ્વસન અને ઉત્સર્જન એવા કાર્યો કરતી પીછા જેવી ઝાલરો હોય. એક વિશિષ્ટ પ્રકારની ઝાલર, પીછા જેવી ઝાલર મૃદુકાયમાં જોવા મળે. એને કંકત ઝાલર, એને શું કહેવાય? કંકત ઝાલરો. પીછા જેવી ઝાલર અથવા તો એને કંકત ઝાલર તરીકે. એ કોની વિશેષતા છે? કંકત ઝાલર કોની વિશેષતા? તો કે મૃદુકાયની વિશેષતા. અગ્રભાગે તમે જુઓ તો શીર્ષ પ્રદેશ છે એ સંવેદી સૂત્રાંગો ધરાવે. સંવેદી સૂત્રાંગો. તમે ઓલી ગોકળ ગાય જુઓ તો અગ્રભાગમાં 2 સૂત્રાંગો હોય, આમ એન્ટેના જેવું હોય. મુખ છે એ કરવત જેવું હોય, અંગ ધરાવે, જેને કાઇટિનની બનેલી રેત્રિકા કહેવાય, રેડ્યુલા અથવા રેત્રિકા. તમને અહીંયા દેખાય છે કે મુખ ખુલ્લું છે, અહીંયા કરવત જેવું દેખાય છે, કરવત જેવો ભાગ. આ રેત્રિકા કહેવાય. રેત્રિકા એટલે શું છે? તો કે પાચન માટે એક દાંત જેવી રચના, મુખની અંદર આવી કરવત જેવી રચના આવેલી હોય. કરવતમાં જેમ ખાચા 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 હોય એવી, તો આ ખુલ્લા મુખની અંદર તમને રેત્રિકા દેખાય. ખાસ યાદ રાખજો, રેત્રિકા, રેત્રિકા છે મૃદુકાય સમુદાયની વિશેષતા છે. અને નેત્રિકા એ સંધિપાદ સમુદાયમાં આવે. નેત્રિકા એટલે સંયુક્ત આંખ, જેમાં વંદો છે એ કોઈ પણ વસ્તુને જોવે તો એનું પ્રતિબિંબ એને ટુકડે 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 દેખાય, આમ ટુકડા થઈ ગયા હોય એવું. 1000 ટુકડા હોય તો એમાં વિભાજિત થઈ ગયો હોય તો 2000 ટુકડામાં વિભાજિત થઈ જઈને જેવું દેખાય એવું એને મોઝેક પ્રતિબિંબ કહેવાય. તો નેત્રિકા એ સંધિપાદ સમુદાયમાં આવે. રેત્રિકા એ મૃદુકાય સમુદાયનું લક્ષણ છે. દ્વિગૃહી છે. સામાન્ય રીતે કેવા છે? દ્વિગૃહી. પરોક્ષ વિકાસ ધરાવે. પરોક્ષ વિકાસ એટલે એમાં ડિંબ અવસ્થા જોવા મળે. જેમાં ડિંબ અવસ્થા જોવા મળે એને પરોક્ષ વિકાસ કહેવાય. ઈંડા મૂક્યા એટલે અંડપ્રસ્વી. ઈંડાને જન્મ આપે એટલે ઈંડા મૂકે એટલે અંડપ્રસ્વી કહેવાય. ઉત્સર્ગંગ તરીકે મૂત્રપિંડ હોય તેવો સૌ પ્રથમ પ્રાણી સમુદાય. અત્યાર સુધી ઉત્સર્ગંગ તરીકે જ્યોતકોષો આવેલું હોય, હરિતપિંડ આવેલી હોય, કોક્ષલ ગ્રંથિ આવેલી હોય, એવું બધું આપણે ભણી ગયા.
ઉત્સર્ગ નલિકા આવેલી હોય. અહીંયા સૌ પ્રથમ મૂત્રપિંડ જોવા મળે. તો પ્રાણી સૃષ્ટિમાં મૂત્રપિંડ છે એની શરૂઆત ક્યાંથી થાય? તો કે મૃદુકાય સમુદાયથી થાય. સૌ પ્રથમ મૂત્રપિંડ આપણે ક્યાં સમુદાયમાં જોવા મળે? તો કે મૃદુકાયમાં જોવા મળે. મૃદુકાય પછીના પ્રાણીઓમાં પછી જોવા મળે. એટલે સૌથી પ્રથમ દરેક સમુદાયની કંઈક ને કંઈક વિશેષતા હોય કે જ્યાંથી કોઈ વિશિષ્ટ લક્ષણની શરૂઆત થાય. સૌ પ્રથમ ત્રિગર્ભ સ્તરી કોણ? સૌ પ્રથમ અભિસરણ એટલે કે રુધિરાભિષણ તંત્ર કોણ ધરાવે? સૌ પ્રથમ બંધ રુધિરાભિષણ કેમાં હોય? સૌ પ્રથમ ખુલ્લું રુધિરાભિષણ તંત્ર કેમાં હોય? સૌ પ્રથમ દેહકોષ્ઠી કોણ? સૌ પ્રથમ દ્વિગર્ભ સ્તરી કોણ? આવા વિશિષ્ટ લક્ષણો ધરાવે. સૌ પ્રથમ મૂત્રપિંડ કોણ ધરાવે? સૌ પ્રથમ ચેતાતંત્ર કોણ ધરાવે? સૌ પ્રથમ શ્રમ વિભાજન કોણ ધરાવે? આવું સૌ પ્રથમ છે એ દરેક સમુદાય અને વર્ગની અંદર તમારે ખાસ યાદ રાખવું. મૃદુકાયનું જે ઉત્સર્ગ અંગ હોય એ કેબર્સ ઓર્ગન અથવા બોજનસ ઓર્ગન તરીકે પણ ઓળખાય. મૂત્રપિંડ તો છે જ, પણ એ સિવાય કેબર્સ ઓર્ગન અથવા એનું બીજું નામ શું છે? બોજનસ ઓર્ગન તરીકે પણ ઓળખાય. સિફેલોપોડા વર્ગ એટલે જેને શીર્ષપાદી કહેવાય. સિફેલોપોડા એટલે કે શીર્ષપાદી, એમાં બંધ રુધિરાભિષણ તંત્ર હોય. જો મૃદુકાય છે એમાં શીર્ષપાદી વર્ગ, આ સમુદાય છે એનો વર્ગ એટલે કે શીર્ષપાદી, એમાં બંધ રુધિરાભિષણ તંત્ર હોય. ને એ સિવાયના મૃદુકાય હોય, શીર્ષપદી સિવાયના મૃદુકાય એમાં ખુલ્લું રુધિરાભિષણ તંત્ર હોય. તો મૃદુકાયની અંદર ખુલ્લું અને બંધ બે રુધિરાભિષણ તંત્ર ધરાવે. મૃદુકાયમાં ખુલ્લું રુધિરાભિષણ તંત્ર હોય, અપવાદ તરીકે કોણ? તો કે શીર્ષપદી, ઓક્ટોપસ ને એ બધા, એમાં બંધ રુધિરાભિષણ તંત્ર હોય. ઉદાહરણ તરીકે પાયલા, મોતી છીપ, સેપિયા અને સેપિયા તરીકે ઓળખાય. લોલીગો એટલે સ્ક્વિડ તરીકે ઓળખાય. ઓક્ટોપસ તો આપણા ભાઈ ક્યારના જુમે છે, ઓક્ટોપસ છે. એપ્લાસિયા એટલે સિંહેર, દંતકવચ એટલે ડેન્ટેલિયમ અને અષ્ટકવચ એટલે કાઇટોન. આ આકૃતિ કોની છે? આને પાયલા કહેવાય. આના શું કહેવાય? પાયલા. આ શું છે? એના પછી મોતી છીપની આકૃતિ નથી, પણ સેપિયા કહેવાય. આને સેપિયા. આને કહેવાય સ્ક્વિડ એટલે કે લોલીગો કહેવાય. તો આ બધા મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે. આ ઓક્ટોપસ છે. મૃદુકાય સમુદાયમાં જે સંવેદી અંગો હોય એમાં આંખ આવેલી હોય, દંડ પર આવેલી હોય, એને ઓમેટોફોર કહેવાય. કદાચ તમે જુઓ કે આમ ગોકળગાય હોય એમાં આવી રીતના અહીંયા આંખ આવેલી હોય, દંડ ઉપર આવેલી આંખ હોય. ગોકળગાયમાં આવી રીતના બે એન્ટેના હોય ને બે ઉપર આવી આંખ આવેલી હોય. તો દંડ ઉપર આવેલી એવી ઉપસેલી આંખ એને કહેવાય ઓમેટોફોર. સ્થિત કોષ્ઠ જે સંતુલન માટેની વિશિષ્ટ જવાબદાર, બેલેન્સ જાળવી રાખવા માટે. ઓસ્ફ્રિડિયમ અથવા જલેક્ષિકા એ ગંધ પારખી શકે. નાક તો હોય નહીં, પણ એના જેવી વિશિષ્ટ રચના જેને ઓસ્ફ્રિડિયમ કહેવાય. જલેક્ષિકા જે ગંધ સંવેદી કોષો આવેલા હોય. વર્ગીકરણ કરીએ મૃદુકાયનું તો 5 વર્ગ છે. એમ્ફિન્યુરા, સ્કેફોપોડા, ગેસ્ટ્રોપોડા, પેલાઇકોપોડા અને સિફેલોપોડા. એમ્ફિન્યુરામાં કાઇટોન આવે, એના ઉદાહરણ તરીકે. સ્કેફોપોડાને નૌકાપદી કહેવાય. નૌકાપદી દાખલા તરીકે ડેન્ટેલિયમ. ગેસ્ટ્રોપોડા એને ઉદરપદી પણ કહેવાય, દાખલા તરીકે પાયલા, જેને એપલ સ્નેલ પણ કહેવાય. પાયલા અથવા એપલ સ્નેલ. કોડી, જે આપણે કોડીથી રમીએ, શંખ અને એપ્લિસિયા એટલે સિંહર, એ બધા ઉદરપદી કહેવાય. પછી દ્વિપદી, એમાં યુનિયો અને માઇટિલસ આવે. અને શીર્ષપદી જેમાં બંધ રુધિરાભિષણ તંત્ર હોય. આમાં કેવું હોય? બંધ. બાકીના વર્ગની અંદર કેવું હોય? ખુલ્લું રુધિરાભિષણ તંત્ર, જ્યારે શીર્ષપદીમાં બંધ રુધિરાભિષણ તંત્ર હોય. શીર્ષપદીમાં આવે સેપિયા એટલે કટલ ફિશ. ઓક્ટોપસને ડેવિલ ફિશ પણ કહેવાય. ઓક્ટોપસનું બીજું નામ ડેવિલ ફિશ. સ્પાઇરુલા અને લોલીગોને કહેવાય સ્ક્વિડ. ઇંગ્લિશ ગુજરાતી બધા જ નામ યાદ રાખવા ફરજિયાત છે, ગમે એ રીતે પૂછી શકાય. શીર્ષપદી એટલે કે ઓક્ટોપસમાં વક્ષ બાજુએ બકનળી અને શરીરની અંદર સાયની કોથળી આવેલી હોય. જામનગરની આજુબાજુ જે રહેતા હોય વારંવાર નરારા ટાપુ જતા હોય, અને નરારા મરીન નેશનલ પાર્ક છે ત્યાં ઓક્ટોપસ જોવા મળે. જ્યારે આપણે ઓક્ટોપસને પકડવા માટે પ્રયત્ન કરીએ એટલે એની અંદર એક બકનળી અને સાયની કોથળી હોય. એ શું કરશે? સાયનો ત્યાગ કરે. પાણીની અંદર સાયનો ત્યાગ કરે. જેવો સાયનો ત્યાગ કરે એટલે પાણી આખું રંગીન થઈ જાય, એટલે ડોળું થઈ જાય. અને ડોળા પાણીમાં આપણે ઓક્ટોપસ દેખાતો બંધ થઈ જાય, એટલે એ છટકી જાય. એટલે જ્યારે પણ કોઈ શિકારી એનો શિકાર કરવા જાય, મનુષ્ય કે અન્ય કોઈ પણ એને પકડવા જાય તો પાણી ચોખ્ખું હોય ત્યારે એ પાણીને ડોળું કરવા માટે સાય છોડી દે. દુશ્મન ઉપર સાયની પિચકારી મારે, પાણી ડોળું કરી નાખે, રંગીન પાણી થઈ જાય અને એમાં એ અદૃશ્ય ભાગી જાય.
તો એના દ્વારા દુશ્મન પ્રાણી સામે સાઈ છોડી અને રક્ષણ મેળવે છે. એફિન્યુરા અને સ્કેફેલોપોડામાં ટ્રોકોફોર ડિમ્બ હોય. ડિમ્બ હોય એટલે વિકાસ કેવો કહેવાય? પરોક્ષ વિકાસ કહેવાય. ગેસ્ટ્રોપોડા અને પેલિસોપોડામાં વેલિઝર અથવા ગોલિમીડિયમ ડિમ્બ જોવા મળે. ડિમ્બના નામ છે, યાદ રહીએ તો ઠીક છે, બાકી ન રાખો તો પણ ચાલે, પણ ડિમ્બ જોવા મળે. ડેન્ટેલિયમમાં શીર્ષ છે એ સૂંઢ જેવું હોય અને એની પૃષ્ઠ સપાટીએ અસંખ્ય તંતુઓ હોય. આ તંતુઓને છેડે ચૂસક આવેલા હોય ડેન્ટેલિયમની, જેને કેપ્ટાક્યુલા કહેવાય, જે સંવેદી અંગ છે અને ખોરાક ગ્રહણ કરે. આ પણ મુદ્દો બહુ અગત્યનો નથી. કેટલાક મૃદુકાયમાં એક જ મૂત્રપિંડ અને એક જ ઓસ્ફ્રિડિયમ આવેલું હોય. મૂત્રપિંડ જોડમાં ના હોય, એક જ. સૌ પ્રથમ મૂત્રપિંડ કેમાં જોવા મળે? મૃદુકાયમાં. એમાં પણ જોડની બદલે કેવું હોય? એક જ મૂત્રપિંડ આવેલું હોય. નિયોપિલીના મૃદુકાય અને નુપુરકને જોડતી કડી છે અને જીવંત અશ્મિ કહેવાય. નિયોપિલીના એટલે શું? તો કે એમાં મૃદુકાયના લક્ષણો હોય, નુપુરકના લક્ષણો હોય. જ્યારે કોઈ પણ પ્રાણી એકથી વધુ સમુદાયના લક્ષણો ધરાવે, એટલે કે બે સમુદાયના લક્ષણો ધરાવે, ત્યારે બંનેને જોડતી કડી કહેવાય, કનેક્ટિંગ લિંક. એટલે મૃદુકાયના લક્ષણો છે, નુપુરકના લક્ષણો છે, બેયના લક્ષણો છે. એટલે ઉદ્વિકાસની દ્રષ્ટિએ આ મહત્વનું કહેવાય. આ ઉદ્વિકાસના પુરાવા કહેવાય કે નુપુરક પછી મૃદુકાય એવું, એના પુરાવા કહેવાય. તો આપણે મૃદુકાય સમુદાયનો અભ્યાસ અહીંયા પૂર્ણ કર્યો. નેક્સ્ટ આપણે જોઈએ સૂળ ત્વચી સમુદાય. કયો સમુદાય? સૂળ ત્વચી સમુદાય. આપણે નેક્સ્ટ જે જોવાનું છે એ સૂળ ત્વચી સમુદાય જોવાનો છે. સૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓ કેલ્શિયમ કાર્બોનેટની અસ્થિકાહો કે તક્તિઓનું અંતઃકંકાલ ધરાવે. આથી એને સૂળ ત્વચી. સૂળ એટલે આમ કાંટા જેવી રચના, આપણે કહીએ ને સૂળ છે, બાવળની સૂળ, એટલે એના ઉપરથી સૂળ. તો એના શરીર ઉપર આવી સૂળ જેવી રચના હોય, કેલ્શિયમ કાર્બોનેટની તક્તી આવેલી હોય. આથી એને સૂળ ત્વચી, સૂળ ધરાવતું શરીર એવું નામ આપવામાં આવ્યું. બધા જ પ્રાણીઓ દરિયાઈ છે. જો દરિયામાં જ જોવા મળે, મીઠા પાણીમાં કે સ્થળમાં જોવા મળતા નથી. સૂળ ત્વચી સમુદાય માત્ર ને માત્ર દરિયાઈ છે. અંગતંત્ર તો હોય જ કંઈ પૂછવાનું જ નથી. અંગતંત્ર હોય, ત્રિગર્ભસ્તરી હોય, બધું હશે. પુખ્ત સ્થૂળ ત્વચીઓમાં અરીય સમિતિ, પરંતુ ડિંબમાં દ્વિપાર્શ્વ. એક વિશિષ્ટ થયું, આવું કોઈ દી નથી આવ્યું. કોઈ પણ પ્રાણી સમુદાય તમે ભણો કા અસમિતિ હોય, કા અરીય સમિતિ હોય, કા દ્વિપાર્શ્વ સમિતિ હોય. જ્યારે સૂળ ત્વચી છે, જો નીટમાં આવું વીણીને પૂછાય કે સૂળ ત્વચી છે એ પુખ્ત હોય ત્યારે અરીય સમિતિ, પણ ડિંબ અવસ્થામાં દ્વિપાર્શ્વ સમિતિ હોય. એટલે એનું સૂળ ત્વચીનું ડિંબ એટલે દ્વિપાર્શ્વ સમિતિ અને પુખ્ત અવસ્થા એટલે અરીય સમિતિ. ત્રિગર્ભ સ્તરી તો હોય જ, દેહકોષ્ઠથી તો હોય જ. નીચેની એટલે કે વક્ષ બાજુએ મુખ અને ઉપરની એટલે કે પૃષ્ઠ બાજુએ મળદ્વારયુક્ત પાચન તંત્ર ધરાવે. એટલે જ્યારે દરિયાઈ પ્રાણી હોય તો ઉપર જે છે એ શું આપ્યું છે? ઉપરની બાજુએ મળદ્વાર હોય અને નીચેની બાજુએ મુખ હોય. આવી રીતના પ્રાણી હોય તો નીચે મુખ અને ઉપર મળદ્વાર આવેલું હોય. જલવાહક તંત્ર, વોટર વાસ્ક્યુલર સિસ્ટમ. હવે આ યાદ રાખો. સછિદ્ર સમુદાયમાં મેં તમને કંઈક કીધું હતું કે યાદ રાખજો. સછિદ્ર સમુદાયમાં વોટર કેનલ આવે. વોટર કેનાલ, પરિવહન તંત્ર, જલ પરિવહન તંત્રમાં. અહીંયા જલવાહક તંત્ર અથવા વોટર વાસ્ક્યુલર સિસ્ટમ છે. સછિદ્ર સમુદાય અને સૂળતત્વી સમુદાયમાં આ અંગ્રેજી શબ્દ ઉપરથી ભેદભાવ કરો. ગુજરાતીનો કંઈ નેઠા ન હોય, પેપરમાં ગુજરાતી ગમે કરી નાખે. આપણે ઇંગ્લિશ શબ્દ પકડી રાખવાનો. એમાં વોટર કેનાલ આવેલી હોય અને અહીંયા વોટર વાસ્ક્યુલર સિસ્ટમ આવેલી હોય. બે વસ્તુ અલગ છે. તો આ વોટર વાસ્ક્યુલર સિસ્ટમ છે એ સૂળત્વચી સમુદાયનું મુખ્ય અને વિશિષ્ટ લક્ષણ છે. જ્યારે વોટર કેનાલ છે એ સછિદ્ર સમુદાયનું વિશિષ્ટ લક્ષણ છે. આમ કમ્પેર કરશો તો જ આવા માઇક્રો સૂક્ષ્મ ભેદ તમે પારખી શકશો, નહીતર ભૂલમાં પડી જાવ. નાલી પગ, નળી અને પગ. નળી એટલે ટ્યુબ અને પગ એટલે ફીટ. ટ્યુબ ફીટ ધરાવે. ટ્યુબ ફીટ વિશિષ્ટ પ્રકારની રચના જે માત્ર સૂળત્વચીમાં જ જોવા મળે. આનો કોપીરાઇટ છે ભાઈ, સૂળત્વચી સિવાય ક્યાં જોવા ના મળે. જે પ્રતલન માટે ઉપયોગી, ખોરાક પકડવો અને તેનું વહન કરવું અને શ્વસનમાં પણ ઉપયોગી છે. ઉત્સર્જન તંત્રનો અભાવ હોય. એમાં કોઈ પણ પ્રકારનું, આમ તો એકય તંત્ર ના હોય, જલ પરિવહન તંત્ર જ હોય. લિંગભેદ ધરાવે એટલે કે નર અને માદા બે અલગ હોય. લિંગી પ્રજનન ધરાવે. વિકાસ પરોક્ષ છે એટલે આમાં પણ ડિંબ જોવા મળે. ફલન છે એ શરીરની બહાર થાય એટલે એને બાહ્ય ફલન કહેવાય. ફલન છે એ શરીરની બહાર થાય એટલે બાહ્ય ફલન કહેવાય. ઉદાહરણ તરીકે સ્ટારફિશ. આ સ્ટારફિશ છે, તારા માછલી કહેવાય. સ્ટારફિશ એટલે તારા માછલી. આ સ્ટારફિશ નથી, આને બરડ તારા કહેવાય. આ પણ નરારા ટાપુ અને પિરોટન ટાપુ ઉપર જામનગરની આજુબાજુ જે નેશનલ પાર્ક છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, એમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. આને કહેવાય બરડ તારા, બ્રિટલ સ્ટાર. આ બ્રિટલ સ્ટાર છે, આ સ્ટારફિશ છે. સાગર ગોટા એટલે કે સી અર્ચિન.
સમુદ્ર કમળ, સમુદ્ર કાકડી, આ સમુદ્ર કાકડીનું ઉદાહરણ છે. કાકડી જેવી રચના ધરાવે એને કહેવાય સમુદ્ર કાકડી. આ પ્રાણી છે. અને આ બરડતારા, આ છે સમુદ્ર કમળ. આને શું કહેવાય? સમુદ્ર કમળ. આ સાગર ગોટા છે. આને કહેવાય સાગર ગોટા, સી અર્ચિન. આવું જોવા મળે, સી અર્ચિન અથવા સાગર ગોટા. જો તેના શરીર ઉપર આવી સૂળ એટલે જોવા મળે, એટલા માટે આને સૂળ ત્વચી કહેવાય. સૂળ એટલે કે કાંટા જેવી રચના જોવા મળે, તો આ સાગર ગોટા, સી અર્ચિન. ગુમાવેલા ભાગોનું પુનઃ સર્જન કરવી તેની વિશિષ્ટતા છે. ગુમાવેલા ભાગોનું, દાખલા તરીકે સ્ટારફિશ છે. આમ સ્ટારફિશમાંથી તમે આટલો ભાગ કાઢી નાખો, તોડી નાખો ચપ્પુ લઈને, તો એ પાછું આખું થઈ જાય. ગુમાવેલો ભાગ પાછો મેળવી લઈએ. તો ગુમાવેલા ભાગોનું પુનઃ સર્જન કરવું સંજીવની શક્તિ તેની વિશેષતા છે. સમુદ્ર કાકડી એટલે સી કકુંબર, એ અન્નમાર્ગનું પુનઃ સર્જન કરે. સમુદ્ર કાકડી છે, આપણે આવું જોયું હતું, તો એનો જે અન્નમાર્ગ હોય આમ શરીરની અંદર, એ અન્નમાર્ગ બહાર કાઢ્યા આમ, અને પછી એનો ત્યાગ કરી દે, અન્નમાર્ગને છોડી દઈએ. જેમ આપણે આમ ખિસ્સો બહાર કાઢી શકીએ, આમ ખિસ્સું હોય ખિસ્સાને આમ ઉથલાવીએ, એમ શું કરે, જે અન્નમાર્ગ છે, અન્નમાર્ગ આખો મોઢામાંથી બહાર કાઢીને ફેંકી દઈએ. અન્નમાર્ગ ફેંકી દઈએ અને નવો અન્નમાર્ગ બનાવી લઈએ. તો સમુદ્ર કાકડી છે એ અન્નમાર્ગનું પુનઃસર્જન કરે. કાકડી એટલે ખાવાની નથી કાકડીઓ, આ સમુદ્ર કાકડી પ્રાણીનું નામ છે. આ નોનવેજ ખાતા હોય તો વાંધો નહીં. સ્ટારફિશ, બ્રિટલ સ્ટાર એ મુખ હસ્તનું, એટલે આને મુખ હસ્ત કહેવાય. આને જે હસ્ત છે એનું પુનઃસર્જન દર્શાવે. જલવાહક તંત્રમાં પાણી જેમાંથી દાખલ થાય છિદ્રને મેડ્રોપોરાઇટ કહેવાય. કોષ્ઠ જળમાં કોષ્ઠકોષો આવેલા હોય વિશિષ્ટ પ્રકારના. પરિવહનને હિમલ તંત્ર, હિમલ સિસ્ટમ કહેવાય. હૃદયનો પણ અભાવ હોય, એમાં ઉત્સર્જન તંત્ર ના હોય, હૃદય ના હોય. ઉત્સર્જન તંત્ર પણ ના હોય અને હૃદય પણ હોતું નથી. સાગર ગોટા, જે સમુદ્ર કીધું ને, જો સી અર્ચિન છે છોડોવાળું, એમાં એરિસ્ટોટલનું ફાનસ તરીકે ઓળખાતા દાંત આવેલા હોય. જો અહીંયા દેખાય છે કે વિશિષ્ટ રચના, દાંત જેવી રચના છે, ફાનસ જેવી રચના. આને એરિસ્ટોટલનું ફાનસ કહેવાય. સાગર ગોટાને આપણે આમ કાપીને બતાવેલું છે. એની અંદર આવા વિશિષ્ટ પ્રકારના શુભ દંત આવેલા છે, અને એ જે શુભ દંત એને કહેવાય એરિસ્ટોટલનું ફાનસ. સૂળત્વચી સમુદાય, એમાં માત્ર ને માત્ર સાગર ગોટા, અને સાગર ગોટાનો કોપીરાઇટ શું, તો કે ભાઈ એમાં એરિસ્ટોટલનું ફાનસ જોવા મળે. એ કંઈ ફાનસ નથી, એ દાંતનું નામ છે. એ દાંતને શું કહેવાય? એરિસ્ટોટલનું ફાનસ. અંદરની ભાગમાં તમે જોવા મળતા વિશિષ્ટ પ્રકારના દાંત. આ સમુદાયમાં એટલે સૂળત્વચી સમુદાયના ડિંબ, એમાં એકનોપ્લુટિયસ સાગર ગોટામાં જોવા મળે, ઓરિક્યુલેસા સમુદ્ર કાકડીમાં જોવા મળે, ડોલિયોનેરા છે પીછતારામાં જોવા મળે, બિપનેરિયા સ્ટારફિશમાં જોવા મળે. આ નામ અગત્યના નથી, કદાચ નીટમાં પૂછાવાની શક્ય બહુ રેર કેસમાં છે. ન થતું હોય તો નહીં કરવાનું. નીટમાં આ બધા નામ પૂછાવાની શક્યતા ખૂબ જ રેર કેસમાં છે, એટલે નહીં કરવાના. સૂળત્વચી પ્રતિકૂળ સંજોગોમાં અંતસ્થ અંગો બહાર ફેંકી દે. અંતસ્થ અંગો બહાર ફેંકે, મેં હમણાં કીધું શું, સમુદ્ર કાકડીનો અન્નમાર્ગ છે એ બહાર ફેંકી દે, એને એવિસેરેશન કહેવાય. એ જે પ્રક્રિયા છે એને એવિસેરેશન કહેવાય. દાખલા તરીકે સમુદ્ર કાકડી એનો અન્નમાર્ગ છે શરીરમાંથી બહાર ફેંકી દે. સૂળત્વચી સમુદાયનો 5 વર્ગમાં વર્ગીકરણ કરવામાં આવે. એસ્ટેરોઇડિયા, ઓફ્યુરોઇડિયા, એક્રિનોઇડિયા, હોલોજીરોઇડિયા અને ક્રિનોઇડિયા. તારાકીય કાય, સર્પપુચ્છ, ચલિત સૂળ, કર્કટકાય અને પીછકાય, આવા એના છે. આ જે વર્ગીકરણ કર્યું છે સમુદાયનું વર્ગીકરણ, એ પણ નીટની અંદર પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. છેલ્લા 3 વર્ષથી જે પેપરનું લેવલ છે, છેલ્લા 3 વર્ષથી જે પેપરનું લેવલ છે એ એકદમ લો લેવલ છે, એટલે એકદમ ઇઝી પેપર આવે છે. અને ઇઝી પેપર આવે છે એમાં આ જે ટોપિક છે દરેક સમુદાયમાં, આમાંની દરેક સમુદાયમાં જે આપણે સમુદાયનું વર્ગીકરણ વર્ગ સુધી કર્યું એ પૂછાવાની શક્યતા છે એ બહુ ઓછી છે. આની પહેલાં 2016નું જે પેપર હતું, નીટ 2016નું ફેઝ 1 ફેઝ 2, એનું લેવલ હાઈ હતું. માની લો કે એ લેવલનું પેપર ડિફિકલ્ટી લેવલ નીકળે તો કદાચ આમાંથી પૂછાવાની શક્યતા રહીએ, ત્યાં સુધી આમાંથી પૂછાવાની શક્યતા નથી. એટલે ડિંબના નામ અને વર્ગીકરણ છે એ જો પેપરનું લેવલ નીચું હોય, છેલ્લા 3 વર્ષથી જે પેપર નીકળે છે એ લેવલનું પેપર હોય તો આમાંથી પૂછાઈ શકે નહીં. તો આમાં આપણે સૂળત્વચી સમુદાય અને મૃદુકાય સમુદાય વિશેની માહિતી પૂર્ણ કરીએ, અને આગળ ઉપર આપણે સામી મેરુદંડી અને મેરુદંડી સમુદાયની માહિતી મેળવશું. બધાને બેસ્ટ ઓફ લક. ટૂંક સમયમાં જ તમારી ઓફલાઈન શરૂ થઈ ગઈ છે. ઓફલાઈન શિક્ષણ તમારું આ સોમવારથી એટલે ગઈકાલથી શરૂ થઈ ચૂક્યું છે.
તો હવે તો તમને આદત પડી ગઈ છે ઓફલાઈન ઓનલાઈન ભણવાની, તો ઓફલાઈન ઓનલાઈન બંનેનું કોમ્બિનેશન કરજો અને નીટની અંદર તમને ખૂબ જ સારા માર્ક્સ પ્રાપ્ત થાય અને તમારી એક સારી કારકિર્દીનું નિર્માણ થાય એવી બધાને શુભેચ્છા. બેસ્ટ ઓફ લક.